નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય સંસ્કૃત કલા સ્વાધ્યાય સેમ 1માં પેલું ચિત્રપદાની 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે સાચી ખાલી જગ્યા કૌંસમાંથી શોધીને તમારે લખવાની છે. સહ મયુરઃ એષ ગજઃ એષા બાલિકા એતત બસયાનમ સા પ્રતિમા અહમ યુવકઃ ત્વમ છાત્રઃ. જો આવી રીતે પાછા વાક્ય ફરીથી જોઈને તમે લખી શકો છો. બીજો પ્રશ્ન છે, સંસ્કૃતના 4 અર્થ આપે છે. સાચો અક્ષર સામે ક્રમ ચોરસમાં લખો. શ્વાનઃ તો કે કૂતરો, સંચિકા તો ફાઇલ, વાતાયનમ તો કે બારી, દ્વિચક્રિકા તો કે સાયકલ, એશા તો કે આ, એષઃ તો કે આ, ત્વમ તો કે તું, છાત્ર તો કે વિદ્યાર્થી, અહમ તો કે હું, મયુર તો કે મોર, મૂર્તિ તો કે પ્રતિમા. લખી શકો છો. પછીનું છે સહસિંહ, તો એમાં આવશે તે. પેલો સિંહ છે, આ ટેબલ છે તો એ શાહ ઉત્પીઠિકા, તત્દ્વારમ તે અથવા પેલું દરવાજો છે. ચાલો હવે સંસ્કૃત અનુવાદ જોઈને લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. આ મોર છે, એષઃ મયુર અસ્તિ, તે સિંહ છે, સહ સિંહ અસ્તિ, આ કૂતરો છે, એષા શ્વાન અસ્તિ, આ મૂર્તિ છે, એષા પ્રતિમા અસ્તિ, તે ટેબલ છે, સા ઉત્પીઠિકા અસ્તિ, આ ગીતા છે, એષા ગીતા અસ્તિ, આ બારી છે, એતત વાતાયનમ અસ્તિ, તે વિમાન છે, એત વિમાનઃ અસ્તિ, હું શિક્ષક છું, અહમ શિક્ષકઃ અસ્મિ, હું બાલિકા છું, અહમ બાલિકા અસ્મિ, તું બાળક છે, ત્વમ છાત્ર, ત્વમ બાલકઃ અસ્તિ, તું વિદ્યાર્થી છે, ત્વમ છાત્રઃ અસ્તિ. ચાલો ગુજરાતીમાં અનુવાદ. એષઃ શુકઃ, આ પોપટ છે, સા સંચિકા તે ફાઇલ છે, એષા ગીતા આ પુસ્તક છે, ત્વમ છાત્ર તું વિદ્યાર્થી છે, અહમ બાલિકા હું છોકરી છું. પછીનો પ્રશ્ન છે, ચિત્ર જોઈને સંસ્કૃત શબ્દ જો વિદ્યાર્થી મિત્રો આ રીતે લખવાના થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં એટલે જો તમને વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો, મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.